ધોરણ 10 પિક્ચર ડિસ્ક્રિપ્શન, જેની અંદર તમે 5 માંથી 5 માર્ક્સ આરામથી મેળવી શકો. જેના માટે શું કરવું પડે? અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ તો ખાસ સોલ્વ કરવા પડે. તો એવા જ હેતુથી માર્ચ 2020 ની એક્ઝામમાં પૂછાયેલું પિક્ચર જોઈશું આજના વિડીયોમાં, આસાન ભાષામાં, આસાન મેથડથી, જેથી તમે લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકો અને 5 માંથી 5 માર્ક્સ મેળવી શકો. બીજી મહત્વની વાત, માત્ર આજના વિડીયોનું જ નહીં, તમે યસ એક્ઝામ્પલ વાઇઝ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ એક વિડીયો વાઇઝ જોઈ શકો છો, જેથી તમે ઓછા સમયમાં સારું રિવિઝન કરી શકો. તો ખાસ આ બધા જ વિડીયો જોઈ નાખજો, જેથી તમને બોર્ડની એક્ઝામમાં કોઈ પણ પિક્ચર પૂછાય તમે આરામથી વર્ણન કરી શકો. યસ મિત્રો, આ ટોપિકમાં તમારે ખાસ અમુક બાબત ધ્યાન રાખવાની, જેમાંની એક મહત્વની બાબત છે, તમારે થોડું ધીરજ રાખવાનું છે. તમારે શાંતિથી જ્યારે તમે ચિત્રનું વર્ણન કરો છો ત્યારે તમારે મિનિમમ 3 થી 4 મિનિટનો સમય ફાળવવાનો, કે આપેલા ચિત્રમાં શું કહેવા માંગે છે, આપેલું ચિત્ર શેનું છે, આપેલા ચિત્રમાં તમે કઈ બાબતનું વર્ણન કરશો, આપેલા ચિત્રમાં કોણ ક્રિયા કરી રહ્યું છે. આ 3 મુદ્દાને આધારે તમારે આખા ચિત્રનું વર્ણન કરવાનું હોય છે અને એના તમને 5 માંથી 5 માર્ક્સ મળતા હોય છે. તો આરામથી થઈ જાય છે. અને હા, એક વસ્તુ ખાસ જોજો, તમારે ગભરાવાનું નહીં કે આટલું બધું ચિત્રમાં આપેલું છે તો હું કયા કયા ભાગનું વર્ણન કરીશ. તમારે તો 5 માર્ક્સ પ્રમાણે જ કામકાજ કરવાનું હોય છે. મસ્ત 10-12 વાક્યો તમે જોરદાર લખી નાખો એટલે 5 માર્ક્સ પાકા થઈ જાય. તો તમને જે મુદ્દા પર કોન્ફિડન્સ આવે છે, એનો સ્પેલિંગ ફાવે છે, એનાથી વાક્ય બનાવવાનું. નથી ફાવતું એને સ્કીપ કરી નાખવાનું. 5 માર્ક્સના કન્ટેન્ટમાં જેટલું તમને લખાણ જોઈએ ને એટલું તો તમને ચિત્રમાં આપેલું જ હશે. એટલે શાંતિથી પહેલા ધીરજથી તમારે કામકાજ કરવાનું. તો તમે શાંતિથી ચિત્રને સમજશો તો તમને પહેલા મુદ્દામાં જે લખવાનું છે કે આપેલું ચિત્ર શેનું છે, એનું પહેલું વાક્ય બનશે. તો બધા શાંતિ જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા ચિત્ર એક ગાર્ડનનું આપેલું છે. તો એને આધારે આપણે બનાવીએ છીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. એક ગાર્ડનનું ચિત્ર છે. There are many big and shady trees in the garden. જોઈ લો, મોટા અને શેડી ટ્રી આપેલા છે. યસ, શેડી ટ્રી આપેલા છે ઇન ધ ગાર્ડન, બગીચાની અંદર. તો જ્યારે ક્રિયા ના થતી હોય એવા ભાગનું તમારે વર્ણન કરવાનું there is અથવા તો there are થી. હવે એક એક ક્રિયા થાય એવા ઢગલાબંધ વાક્યો આપ્યા છે. ઢગલાબંધ તમને પાઠ દેખાય ચિત્રમાં તો એ આપણે બનાવતા જઈએ. A small boy is flying a kite. જોયો, અહીંયા એક છોકરો આપેલો છે જે પતંગ ચગાવી રહ્યો છે. તો ક્રિયા થાય છે જે તમારે ચાલુ વર્તમાન કાળમાં લખવાની. A small boy is flying a kite. યસ, પતંગ ચગાવી રહ્યો છે. Some boys are playing football. કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. યસ, some children are running. કેટલાક બાળકો દોડી રહ્યા છે. જોઈ લો, અહીંયા ભાગમ ભાગી ચાલુ છે. તો ક્રિયા થઈ છે બધામાં, એટલે બધામાં ચાલુ વર્તમાન કાળ યુઝ કરેલો છે. નેક્સ્ટ, a little girl is enjoying on a swing. યસ, હિંચકા પર એક નાની છોકરી એન્જોય કરી રહી છે. તો એ ક્રિયા છે એટલે ચાલુ વર્તમાન કાળ. some children are sliding down on the slide. યસ, હા, લસરપટ્ટી જોઈ આવ્યું. તો એ ક્રિયા છે એટલે ફરીથી ચાલુ વર્તમાન કાળ. Two children are playing on a seashore. યસ, 2 બાળકો યસ અહીંયા દરિયા કિનારે રમી રહ્યા છે. તો એનો ઉલ્લેખ કરેલો છે. ક્રિયા વધારે થાય છે ચિત્રમાં એટલે વધારે તમને ચાલુ વર્તમાન કાળ દેખાય છે. ત્યારબાદ Two children are playing in the sand. યસ, રેતીમાં રમી રહ્યા છે 2 બાળકો. ક્યાં છે? યસ, અહીંયા જો 2 બાળકો રેતીમાં રમી રહ્યા છે. નેક્સ્ટ, there is a small boat in the pond. તળાવની બાજુમાં એક નાની એવી બોટ આપેલી છે. યસ, a girl is happily skipping with a rope. યસ, દોડાકૂદ જે અહીં આપેલું છે. તો જ્યાં ક્રિયા થાય ત્યાં ચાલુ વર્તમાન કાળ, જ્યાં ક્રિયા ના થાય સ્થિર હોય એનું વર્ણન કરવાનું, ત્યાં there is there are. બસ આટલો જ કન્સેપ્ટ છે. નેક્સ્ટ, a small boy is playing with a marble. જો લખોટીથી એક નાનો બાળક રમી રહ્યો છે તો એનું વાક્ય બનાવ્યું આપણે. નેક્સ્ટ, some children are sitting and talking on a bench. જોઈ લો, બેન્ચ પર બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અમુક બાળકો, તો એનો ઉલ્લેખ થઈ ગયો. નેક્સ્ટ, this is a happy and fun place. હવે આ જે વાક્ય લખ્યું છે ને એ પેપર ચેકરની સામે ઇમ્પ્રેશન પાડવા માટે એક મસ્ત મજાનું મેં લાંબુ વાક્ય લખ્યું છે. કદાચ તમે આ ના લખો ને તોય ચાલે, પણ જે વિદ્યાર્થીઓને 90+ સ્કોર લઈ જાવો છે એને આવા વાક્યો લખીને પેપર ચેકરની સામે એક યુનિક ઇમ્પ્રેશન પાડી શકો. તો એના માટેનું છેલ્લું વાક્ય ડિઝાઇન કરેલું છે, જેની મદદ તમારું કામ તમે આસાન કરી શકો. મિત્રો, ખાસ ધોરણ વાઇઝ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે. ખાસ જોડાઈ જજો. અને લોંગ ટાઈમ સુધી તમને કામમાં આવે એવો કન્સેપ્ટ એટલે સ્પોકન ઇંગ્લિશ, એનું પણ વોટ્સએપ ગ્રુપ છે, એમાં પણ ખાસ જોડાઈ જજો.
બીજી મહત્વની વાત, રાઇટિંગ સેક્શન કોઈ પણ ટોપિક હોય તમારે ગભરાવાની હવે કોઈ જરૂર નથી, કારણ આ બીજ મસ્ત મજાની યુનિક મેથડથી આપણે બધા જ રાઇટિંગ સેક્શનના મુદ્દા ડિઝાઇન કરેલા છે, જેના માટે તમે ખાસ પ્લેલિસ્ટના બધા વિડીયો જોઈને કન્સેપ્ટ ક્લિયર કરી શકો. હવે મહત્વની વાત, જે મેં તમને અહીંયા માહિતી આપી એ તમારા બોર્ડની પુરવણીમાં લખાણ કેટલું લખાશે એ તમે મસ્ત મજાની મેથડથી જોઈ શકો છો. તો મિત્રો, પ્રેઝન્ટેશન સારું રાખવાનું, ચેકશાક નહીં કરવાની. તમને જે સ્પેલિંગમાં કોન્ફિડન્સ છે, તમને લાગે છે કે આ શબ્દની મદદથી હું વાક્ય 100% સાચું બનાવીશ, એ જ વાક્ય બનાવવાનું, તો આરામથી 5 માંથી 5 માર્ક્સ મેળવી શકાય. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ તમારે જણાવવાનું છે કમેન્ટ સેક્શનમાં, અને આવી રીતે જ નવા નવા વિડીયો લાવતો રહીશ, તમારો કોન્ફિડન્સ વધારતો રહીશ. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.